ચાલો મિત્રો, હવે મૂત્ર નિર્માણની પ્રક્રિયા કેવી રીતના થાય છે એના વિશે માહિતી મેળવીએ. મૂત્રપિંડ નલિકા અને મૂત્ર નિર્માણની ક્રિયા. મૂત્ર નિર્માણની ક્રિયામાં નાઇટ્રોજનયુક્ત નકામા પદાર્થો જેવા કે યુરિયા, યુરિક એસિડ ને મૂત્રપિંડમાં રુધિરમાંથી અલગ કરવામાં આવતા હોય છે. આ ક્રિયા માટે મૂત્રપિંડમાં મોટી સંખ્યામાં ગારણ એકમ આવેલા છે, જેને મૂત્રપિંડ નલિકા કહે છે. એકબીજાની ખૂબ જ નજીક ગોઠવાયેલા હોય છે. તમે આકૃતિમાં એક મૂત્રપિંડ નલિકા જોઈ શકો છો. આવી અસંખ્ય મૂત્રપિંડ નલિકાઓ બંને મૂત્રપિંડની અંદર ખૂબ નજીક ગોઠવાયેલી જોવા મળે છે. મૂત્રપિંડ નલિકા ગૂંચળામય રચના છે, જેની શરૂઆત બાઉમેનની કોથળી કે જે કપ આકારની રચના છે એનાથી થાય છે અને મૂત્રપિંડ નલિકાનો અંત સંગ્રહણ નલિકામાં આવતો હોય છે. તમે જોઈ શકો છો એ પ્રમાણે આ મૂત્રપિંડ નલિકા ગૂંચળામય ભાગ છે. શરૂઆત બાઉમેનની કોથળીથી થાય છે, ત્યારબાદ નિકટવર્તી ગૂંચળામય ભાગ હોય છે, હેન્લેનો પાશ હોય છે, દૂરસ્થ ગૂંચળામય ભાગ હોય છે અને એનો છેડો, એનો અંત જે છે તે સંગ્રહણ નલિકાની અંદર થતો હોય છે. તો આ મૂત્રપિંડ નલિકાની રચના છે. હવે મૂત્ર નિર્માણની પ્રક્રિયા કેવી રીતે થાય છે એના વિશે માહિતી મેળવીએ. ઉત્સર્ગ દ્રવ્યયુક્ત રુધિર પ્રથમ બાઉમેનની કોથળીમાં દાખલ થાય છે, જે ગારણને એકત્રિત કરે છે. રુધિર જે છે એ રુધિર વાહિનીઓ દ્વારા બાઉમેનની કોથળીમાં દાખલ થાય છે. બાઉમેનની કોથળીમાં રુધિર કેશિકાઓનું જાળું હોય છે, જેથી અંદર દાખલ થતું રુધિર જે છે એ ખૂબ દબાણ હેઠળ હોય છે, જેના કારણે દાબ ગારણની પ્રક્રિયા અહીં આગળ થાય છે અને જે ગારણ નીકળે છે એ ગારણ આ બાઉમેનની કોથળીમાં ઠલવાય છે. પ્રારંભિક ગારણમાં ગ્લુકોઝ, એમિનો એસિડ, ક્ષાર અને વધુ માત્રામાં પાણી હોય છે. જેમ જેમ આ ગારણ મૂત્રપિંડ નલિકાની અંદર આગળ વધતું જાય છે, તેમ તેમ ઉપયોગી પદાર્થો પુનઃ શોષણ પામે છે અને ઉત્સર્ગ દ્રવ્યયુક્ત પ્રવાહી એટલે કે મૂત્ર આગળ વધીને સંગ્રહણ નલિકાની અંદર ઠલવાય છે. જે ઉપયોગી પદાર્થો છે એ આ રુધિર કેશિકાઓ દ્વારા એનું શોષણ થઈ જવાનું છે અને જે નકામા પદાર્થો છે એ આગળ વધે છે અને અંતે સંગ્રહણ નલિકાની અંદર ઠલવાય છે. સંગ્રહણ નલિકામાંથી મૂત્રપિંડ નિવાપ. આ સંગ્રહણ નલિકા જે છે આગળ મૂત્રપિંડ નિવાપની અંદર ખુલે છે. એ મૂત્રપિંડ નિવાપ જે છે મૂત્રવાહિનીમાં ખુલતી હોય છે, મૂત્રવાહિની મૂત્રાશયમાં, અને મૂત્રાશય જે છે એ મૂત્રમાર્ગ દ્વારા શરીરની બહાર મૂત્રનો નિકાલ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ મનુષ્યના ઉત્સર્જન તંત્ર વિશેની વાત હતી. મૂત્રપિંડ નલિકાની રચના અને મૂત્ર નિર્માણની પ્રક્રિયા. ધન્યવાદ.